રાત્રિના લગભગ 2 વાગ્યા હતા. હોસ્પિટલના આઈસીયુની બહાર એક 25 વર્ષની દીકરી કૃતિ સતત રડી રહી હતી. અંદર તેની માં કવિતા જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી હતી. ડૉક્ટર બહાર આવ્યા અને તેમને ધીમે બોલ્યા, તમે અંદર જઈ શકો છો, પણ તેમની પાસે ખૂબ ઓછો સમય છે. કૃતિના પગ કંપી ગયા. તે ધીમે ધીમે આઈસીયુમાં દાખલ થઈ. માના હાથમાં હવે પહેલા જેવી તાકાત નહોતી, પણ જેમ જ તેણે દીકરીને જોઈ તેના ચહેરા પર એક નાની સ્મિત આવી ગઈ. કૃતિ માનો હાથ પકડીને રડવા લાગી. માં, તું મને છોડીને ન જતી. હજુ તો મારે ઘણું બધું કહેવાનું છે. માએ કંપતા અવાજમાં દીકરીને બોલાવી. માએ કંપતા અવાજમાં આંસુ લૂછીને કહ્યું, બેટા, મારા ગયા પછી ક્યારે પોતાને એકલી ન સમજતી. મારી યાદમાં રડતી નહીં, તેના બદલે કોઈ રડતા માણસને હસાવજે. એમાં જ મને શાંતિ મળશે. થોડા ક્ષણ રોકાઈને તેમણે ફરી કહ્યું, અને એક વાત યાદ રાખજે, ક્યારે એવું ન વિચારતી કે તું નબળી છે. તું મારી દીકરી છે. તું તૂટી શકે છે, પણ ક્યારે હારી નહીં શકે. એટલું બોલીને માનો હાથ ધીમેથી ઢીલો પડી ગયો. હોસ્પિટલમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. કૃતિ જોર જોરથી રડવા લાગી. માં, એકવાર આંખ ખોલ. માં, હું હજુ તારી દીકરી જ છું. જો માં, હું અહીંયા જ બેઠી છું. પણ હવે જવાબ આપવા વાળું કોઈ નહોતું. સમય આગળ વધતો ગયો. દરેક ખુશીના દિવસે, દરેક મુશ્કેલીમાં કૃતિને માનો છેલ્લો શબ્દ યાદ આવતો. જ્યારે પણ જીવનમાં હાર માનવાનું મન થાય, તે આંખો બંધ કરીને માનો અવાજ સાંભળતી, તું મારી દીકરી છે, તું હારી નહીં. વર્ષો પછી કૃતિએ એક સંસ્થા શરૂ કરી, જ્યાં અનાથ બાળકો અને એકલી વૃદ્ધ મહિલાઓની સેવા થતી હોય. લોકોએ પૂછ્યું, આ બધું કરવાની પ્રેરણા ક્યાંથી મળી? કૃતિએ સ્મિત કરીને કહ્યું, આકાશ તરફ જોયું અને ધીમેથી બોલી, આ મારી માની છેલ્લી ઈચ્છા હતી. તેમણે કહ્યું હતું, મારી યાદમાં રડતી નહીં, કોઈના જીવનમાં પ્રકાશ બનજે. આજે હું એ જ કરું છું. એ મારી માની પ્રાર્થના છે. તે દિવસે કાર્યક્રમ પૂરો થયા પછી કૃતિ એકલી પોતાની માની કબર પાસે પહોંચી. એક ગુલાબનું ફૂલ મૂક્યું. ધીમે અવાજે બોલી, માં, તું સાચી હતી. આંસુ લૂછવાથી દિલ હળવું થાય છે, પણ કોઈના જીવનમાં સ્મિત લાવવાથી આત્માને શાંતિ મળે છે. આજે પણ હું દરેક નિર્ણય પહેલા એક જ પ્રશ્ન પૂછું છું, મારી માં હોત તો શું કહેતા? પવનનો એક હળવો ઝોકો આવ્યો. કૃતિને એવું લાગ્યું જાણે માનો હાથ માથે ફરી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે એ આંસુ દુઃખના નહોતા. એ તો એક માની અમર યાદના હતા. શીખ, માં દુનિયામાં હંમેશા સાથે રહેતી નથી, પણ તેના સંસ્કાર, તેના શબ્દો અને તેનો પ્રેમ જીવનભર આપણા હાથ પકડીને ચાલતો રહે છે. કેટલાક સંબંધો મૃત્યુ પછી તૂટતા નથી, તે તો હૃદયમાં હંમેશા જીવતા રહે છે.